જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરીશું બગડા પરિવારના ધર્મ પાવાની દેવી વિશે. ઘણા પરિવારોમાં કુળદેવી પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોય છે અને બગડા પરિવાર માટે ધર્મ પાવાની દેવી આસ્થા, વિશ્વાસ અને આશીર્વાદ પ્રતીક માનવામાં આવે છે. એમ કહેવાય છે કે પરિવારના વડીલોનું માનવું છે કે જ્યારે પણ કોઈ શુભ કાર્યની શરૂઆત કરી હોય, લગ્ન પ્રસંગ હોય, નવા ઘરમાં પ્રવેશ કરવાનો હોય કે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય ત્યારે સૌપ્રથમ માતાજીના દર્શન કરીને આશીર્વાદ લેવામાં આવે છે. તો મિત્રો, આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. એવી માન્યતા છે કે સાચા મનથી માતાજીને પ્રાર્થના કરવામાં આવે તો તેઓ પોતાના ભક્તોને હિંમત, ચોક અને સદબુદ્ધિ આપે છે. માતાજી પ્રત્યે શ્રદ્ધા પરિવારને એકતા, સંસ્કાર અને પરંપરાથી જોડીને રાખે છે. આપણે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ ચમત્કાર કે કૃપા વિશે વાતો વ્યક્તિગત શ્રદ્ધા અને માન્યતાઓ પર આધારિત હોય છે. માતાજી પ્રત્યે ભક્તિ સાથે સારા કર્મ, સત્યનો માર્ગ અને સોના પ્રત્યે સન્માન રાખવું પણ એટલું જ મહત્વનું છે. જો તમને ધર્મ પાવાની દેવી વિશે વધુ ઇતિહાસ, લોકવાયકા અથવા તમારા ગામની પરંપરા વિશે માહિતી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. આવી જ ગુજરાતી ભક્તિ અને ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.